મોડાસર ચોકડીથી બોડેલી આવનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ મિની એસટી બસની વ્યવસ્થા। છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરના ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લામાં અનેક માર્ગો અને પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે। ખાસ કરીને બોડેલી મોડાસર ચોકડી વચ્ચે આવેલ ઓરસંગ પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવર પર કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા તાત્કાલિક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ભવિષ્યમાં શક્ય જોખમ ટાળવા માટે વહીવટીતંત્રે વૈકલ્પિક માર્ગોના ઉપયોગની ભલામણ પણ કરી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસમાં અવરોધ ન સર્જાય એ દિશામાં ખાસ પગલાં રૂપે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી અને વડોદરા એસટી વિભાગીય નિયામક વિકલ્પ શર્મા વચ્ચે સમન્વય સાધી મિની એસટી બસની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે। આ વિશેષ મિની બસ શાળાના સમયગાળાને અનુરૂપ બોડેલીથી મોડાસર ચોકડી અને પાછા મોડાસર ચોકડીથી બોડેલી વચ્ચે દૈનિક સેવા આપશે। આ પગલાંથી વિદ્યાર્થીઓને સલામત અને સગવડભરી અવરજવર સુનિશ્ચિત થશે। વહીવટીતંત્ર દ્વારા વરસાદ બાદ પાયાનું માર્ગમરામતનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે, પણ ત્યાં સુધી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે રજૂ કરાયેલ મિની બસ સેવા તંત્રની તત્પરતા અને જવાબદારીનું જીવંત ઉદાહરણ બની છે। રિપોર્ટર ઇમરા મિર્ઝા, છોટાઉદેપુર।